નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના લાઈવ સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજના લાઈવ સંવાદમાં આપણે વાત કરીશું યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ, ભારતીય મેડિકલના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવા માટે ત્યાં ગયા હતા અને ત્યાર પછી રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ અને ત્યારબાદ આપણે જોયું કે કેવી ભયાનક સ્થિતિ યુક્રેનમાં સર્જાઈ છે. અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા અભિયાન હેઠળ ભારત આવી ચૂક્યા છે. ત્યારે હવે એ વિદ્યાર્થીઓને એક ચિંતા સતાવી રહી છે કે શું અમે આગળનું ભવિષ્ય અમારું કેવું રહેશે? હવે અમે ફરી યુક્રેન જઈ શકીશું કે કેમ? અથવા અમારે જો ગુજરાતમાં કે ભારતમાં જ મેડિકલનો અભ્યાસ આગળ વધારવો હોય તો એના માટે કોઈ વિકલ્પ છે કે કેમ? અથવા ગુજરાતમાં જ જો મેડિકલનું એજ્યુકેશન કરી શકાય તો એની પ્રક્રિયા શું હોઈ શકે? ગુજરાતમાં ના કરવું હોય અને કદાચ યુક્રેનના આસપાસના જે દેશો છે, રોમાનિયા છે, પોલેન્ડ છે, સ્લોવાકિયા છે, આ દેશોની અંદર પણ જો તેમને ટ્રાન્સફર થવું હોય તો પછી કયા વિકલ્પો તેમની પાસે ઉપલબ્ધ છે તેની વિસ્તારથી આપણે માહિતી મેળવીશું. આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે ડોક્ટર ઉમેશ ગુર્જર, જેઓ વિદેશમાં એજ્યુકેશનના નિષ્ણાત છે, અને સાથે સાથે ડોક્ટર વસંતભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને તેઓ પણ પ્રમુખ છે ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ એસોસિએશનના. ડોક્ટર વસંત સર, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા હું આપની પાસે આવી. યુક્રેનમાંથી ઘણા બધા વિદેશી વિદ્યાર્થીઓ કે જેઓ ભારતીયો પણ છે અને એ લોકો ગ્રેજ્યુએટ થતા થતા રહી ગયા છે. ઘણા એમબીબીએસ થયા છે, પણ એમબીબીએસ નું છેલ્લું વર્ષ બાકી હોય કે 3 મહિના બાકી હોય અને એમને ભારત આવવું પડ્યું છે. તો હવે આ વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું આગળનું ભવિષ્ય શું રહેશે? આ વિદ્યાર્થીઓ શું કરી શકે છે? પંકજભાઈ, આપે સાચી વાત કરી છે. આશરે 16,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અને 5600થી વધારે ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ દાવ પર મૂકી અને અત્યારે હાલમાં ગુજરાત અથવા તો ભારત દેશની અંદર છે. એઓની સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ મારે આગળ શું? તો એ પ્રશ્નના જવાબ આપતા માત્ર એટલું જ કહીશ કે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી ફર્સ્ટ યરનો હોય તો એની પાસે સૌથી પહેલો ઓપ્શન એ છે કે કારણ કે એમણે નીટ યુજી પરીક્ષા આપેલી છે, એની પ્રાઇવેટ કોલેજીસની અંદર એમબીબીએસની સીટો અધર સ્ટેટની અંદર ખાલી રહેતી હોય છે. પરંતુ પ્રોબ્લેમ વિદ્યાર્થી વાલીઓ સામે એ છે કે 14 થી 25 લાખની વર્ષે વાર્ષિક ફીસ હોય છે. એટલે કે જો એ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય તો એક ઓપ્શન એ છે એમની સામે. બીજો ઓપ્શન નીટ યુજી પરીક્ષા આપેલી હોય એટલે ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, ફિઝિયોથેરાપી જેવા કોર્સિસમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ સીટો ખાલી રહેતી હોય છે અને એમાં પણ આગળ વધી શકે. અને ત્રીજો ઓપ્શન જે છે વિદ્યાર્થીને વેટ એન્ડ વોચ પોલિસી અથવા તો અન્ય દેશો જેમ કે યુરોપ ખંડના તમે નામ શરૂઆતમાં જ પંકજભાઈ આપ્યા, એ દેશોની અંદર ટ્રાન્સફર લઈ શકે. પરંતુ અહીંયા એક વિદ્યાર્થી અને વાલીઓ તરીકે જો વિચારું અથવા તો એક ડોક્ટર તરીકે વિદ્યાર્થી મેડિકોસ તરીકે જો હું વાત કરું તો અહીંયા થોડું ગવર્મેન્ટને પણ આપણે રિક્વેસ્ટ કરીશું કે મધ્યસ્થી કોઈ પણ એક કહેવાય ને કે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં પણ ઘણા ડિસિઝન લઈ શકાય એવું છે. સ્વાભાવિક છે કે ભારત દેશની અંદર મેડિકલ કોલેજોની સંખ્યા, સીટોની સંખ્યા ઓછી અને એની સામે આશરે 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ નીટ એલિજિબલ થતા હોય દર વર્ષે, 13 થી 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય, તો એ સોલ્યુશન કાઢવું અઘરું છે પણ અશક્ય નથી. એટલે કે આ વિદ્યાર્થીઓ ટ્રાન્સફર લઈ શકે અથવા તો ઇન્ડિયાની અંદર ઓનલાઈન ઓફલાઈન એજ્યુકેશન કરી શકે. આ પરિસ્થિતિમાં કોઈક ને કોઈક રીતે વિદ્યાર્થીઓને મદદરૂપે સરકારે આવવું જોઈએ. એટલે કે વિદ્યાર્થીઓ પાસે જે અત્યારે ઓપ્શન પંકજભાઈ વાત કરું તો નંબર 1 એ છે કે ભાઈ ઇન્ડિયાની અંદર કોઈ કોર્સિસમાં એડમિશન લે. નંબર 2 ઓપ્શન એ છે કે ભાઈ અન્ય દેશોમાં ટ્રાન્સફર લે. ત્યાં પણ ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે વિદ્યાર્થીઓને. અને ત્રીજો ઓપ્શન જે છે એ છે કે વિદ્યાર્થીઓને સાચી સચોટ માર્ગદર્શન માટે એક માર્ગદર્શિકા જે પ્રમાણે નેશનલ મેડિકલ કમિશન વારંવાર આપતી હોય છે એવી કોઈક માર્ગદર્શિકા જાહેર કરે અને વિદ્યાર્થી અને વાલીઓના મદદ માટે બહાર આવે. ઓકે, ડોક્ટર વસંત સર, હવે આપની પાસે આવીશ. સવાલ છે પણ એનો સિમિલર જ સવાલ હું અહીંયા પૂછીશ આપને કે યુક્રેનમાં જે વિદેશી મેડિકલના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે એ લોકોની જનરલી એક એવી સેન્સ હોય છે કે અમે એ યુનિવર્સિટીમાંથી ભણ્યા છે તો એ જ કોલેજમાંથી આસપાસના કોઈ એવા સુરક્ષિત એરિયામાં એમની કોલેજ હોય તો અમે ત્યાં જ ભણીએ જેથી અમારા ડિગ્રીને, અમારા સર્ટિફિકેટને લગતી કોઈ ઇસ્યુ આગળ જતા ન આવે. તો શું એવું થઈ શકે ખરું? અને જો એ થઈ શકે તો એને ટ્રાન્સફરને કોઈ અસર થઈ શકે? ચોક્કસથી પંકજભાઈ, તમે અને ઉમેશભાઈએ શરૂઆતમાં ખૂબ સારું માહિતી આપી છે. સાથે હવે તેનાથી આપણે આગળ વધીએ કે જે યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા છે કે 15 થી 16,000 વિદ્યાર્થીઓ છે અને એ લોકોનું ભવિષ્ય અત્યારે અંધકારમય થઈ ગયું છે. ત્યારે પેરેન્ટ્સ કરતા હવે સરકાર, ભારત સરકારની જવાબદારી ખૂબ વધી ગઈ છે આવી ક્રિટિકલ સિચ્યુએશનમાં. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન ગંગા
અંતર્ગત બધા જ મોટા ભાગના વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાનું ખૂબ મોટું બીડું ઝડપ્યું છે. તો એક સ્ટેપ બીજું આગળ વધવાનું છે. એટલે આપના માધ્યમથી માનનીય મોદી સાહેબને પણ હું એક સમગ્ર વિદ્યાર્થીઓ વતી, એક ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ એસોસિએશનના પ્રમુખ વતી એક વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં. કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ થવા જતો હોય ત્યારે એની મજબૂરી હોય છે કે અહીંયા આર્થિક રીતે એને પરવડતું ના હોય એજ્યુકેશન, અથવા તો અહીંયા એને આપણી જે સિસ્ટમ છે એના કારણે અહીંયા એડમિશન થી વંચિત રહેતો હોય. આ બે કારણોસર વિદેશોના દેશોમાં જ્યાં 15 થી 25 લાખની અંદર જે મેડિકલ ગ્રેજ્યુએશન થવાતું હોય છે ત્યાં વાલીઓ મૂકતા હોય છે. અને આ પરિસ્થિતિ, વિષમ પરિસ્થિતિમાં સરકારે ઇનિશિયેટ કરીને ત્યાં જે વિદ્યાર્થીઓ છે યુક્રેનના, એમને જે ક્રેડિટ હોય એ ક્રેડિટ મળીને જો અન્ય દેશોમાં એ લોકો ટ્રાન્સફર થઈ શકતા હોય તો ત્યાં કરવા જોઈએ. ભારત દેશમાં મારી દ્રષ્ટિએ ટેકનિકલી જે નીટના ક્રાઇટેરિયા છે અને એડમિશન, સેન્ટ્રલ એડમિશન કમિટી અને દરેક સ્ટેટની જે એડમિશન કમિટી હોય છે એમાં જે નિયમો છે એના કારણે મારી દ્રષ્ટિએ આ વિદ્યાર્થીઓ પાછા ભારત પરત ફરે અને MBBS નો જ અભ્યાસ કરી શકે એવી શક્યતાઓ મને કોઈ લાગતી નથી. જેમ ઉમેશભાઈએ કહ્યું કે પેરામેડિકલ, BHMS, હોમિયોપેથી છે, આયુર્વેદિક છે કે નર્સિંગ છે કે ફાર્મસી છે, એ બધામાં એ લોકોને એમના નીટ મેરિટ બેઝ પર હજી પણ સીટો ઘણી ફાર્મસીમાં એમાં ખૂબ સીટો ખાલી પડી રહેતી હોય છે. એટલે ત્યાં કદાચ એમને એડમિશન મળી શકે. પરંતુ ટેકનિકલ અને જે લીગલ વસ્તુ છે કે MBBS માં જો એ લોકો એડમિશન ઈચ્છતા હોય ભારત દેશમાં અથવા ગુજરાતમાં, તો મારી દ્રષ્ટિએ એ શક્ય નથી લાગતું. એટલે સરકારે એક તો ઓનલાઈન એજ્યુકેશન થાય જ્યાં સુધી આ યુક્રેન અને રશિયાનો ઇસ્યુ શાંત પડે ત્યાં સુધી 1 વર્ષ કે 2 વર્ષ કે 6 મહિના ત્યાં સુધી આ બધા જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં. તો સરકાર અને વિદેશ મંત્રી અને વિદેશ પ્રધાન દ્વારા આ વસ્તુ યુક્રેન સાથે નેગોશિયેટ કરી અને કોલેજો સાથે સંવાદ બનાવી અને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરી અને એ લોકોનું એજ્યુકેશન આગળ વધારવું જોઈએ. અને એક્ઝામની પ્રક્રિયા પણ, જો ત્યાં યુદ્ધ ચાલતું હોય તો ઓનલાઈન એક્ઝામની પણ વ્યવસ્થા કરી આ વિદ્યાર્થીઓનું ભવિષ્યની ચિંતા સરકારે અને વિદેશ મંત્રાલયે કરવી જોઈએ. બિલકુલ, એટલે MBBS ફરીથી જ કરવું પડે કારણ કે અધૂરું ભારતમાં શક્ય નથી. આ વાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી. ઉમેશ સર, હવે જરા આપણી પાસેથી મારે એ જાણવું છે કે કયા કયા દેશોની કોલેજો છે કે જ્યાં મેડિકલના જે વિદ્યાર્થીઓ યુક્રેનના છે અને ભારતીયો છે એ લોકો એ દેશમાં ટ્રાન્સફર લઈ શકે છે અને એની આખી પ્રક્રિયા શું હોય છે? જી પંકજભાઈ, યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ ભારતીય ભણી રહ્યા છે, યુક્રેન યુરોપ ખંડનો દેશ છે અને યુરોપ ખંડમાં જ્યારે ભણતા હોય છે તો યુરોપ ખંડના મોસ્ટલી બધા દેશોનો સિલેબસ સેમ છે. ત્યાં મોસ્ટલી બધા દેશોમાં 6 વર્ષનો અભ્યાસક્રમ છે અને ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ પણ છે. એટલે કે એ વિદ્યાર્થીઓને જેટલા પણ, ફોર એક્ઝામ્પલ 53 થી 58 જેટલા વિષયો જે ભણવામાં આવતા હોય છે 6 વર્ષમાં, એ વિષયોમાં કેટલા કલાક ભણવાનું છે એ પણ ફિક્સ જ છે. એટલે કે જો વિદ્યાર્થી યુક્રેનમાં અત્યારે હાલમાં 3rd, 4th, 5th યરમાં હોય તો એ વિદ્યાર્થીઓ અન્ય દેશો જેવા કે નિયર બાયના દેશો છે અથવા સેફ કન્ટ્રી, EU કન્ટ્રી લાઈક પોલેન્ડ છે, હંગેરી છે, લિથુએનિયા, લાટવિયા, એસ્ટોનિયા છે, આ બાજુ ફોર એક્ઝામ્પલ રશિયા, બેલારુસ, એક્સેપ્ટ દેટ અર્મેનિયા, કિર્ગિસ્તાન, કઝાક, અને બહુ બધા ઓપ્શન્સ વિદ્યાર્થીઓ પાસે છે. ટ્રાન્સફર જો પંકજભાઈ મેળવવું હોય કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ યરના હોય તો એના માટે સૌથી પહેલી પદ્ધતિ છે કે ભાઈ વિદ્યાર્થી પોતાની ટ્રાન્સક્રિપ્ટ અથવા તો ક્રેડિટ સ્કોર, જે તે વર્ષ સુધી જે ભણતર કર્યું હોય એમાં એને કેટલા માર્ક્સ મળેલા છે, કયા કયા વિષયો એ પૂર્ણ કરી ચૂક્યા છે, એ ટ્રાન્સક્રિપ્ટ અથવા તો ક્રેડિટ સ્કોર જે કહેવાય છે, એક બુક હોય છે એમની પાસે, એ સ્કેન કોપી, એમના બધા જ દસ્તાવેજો, ઓરિજિનલ સ્વાભાવિક છે અત્યારે એમની પાસે નહીં હોય પણ એમની પાસે સ્કેન કોપી હોય અથવા તો એ ડુપ્લિકેટ દસ્તાવેજોની પણ વ્યવસ્થા કરી શકે છે. અને એ વ્યવસ્થા બાદ એ લોકોએ ઈમેલ માધ્યમથી કોલેજનો સંપર્ક કરવાનો હોય છે કે મારે આ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો તમારી ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્રાન્સફર જોઈએ છે. એ લોકો એક ઇવેલ્યુશન કરતા હોય છે કે ભાઈ એમણે કયા કયા વિષયો ભણ્યા છે, કેટલી કલાક ભણ્યા છે, એમની પદ્ધતિ અથવા તો એમની હેલ્થ મિનિસ્ટ્રી પ્રમાણે વિદ્યાર્થી કયા વર્ષમાં પ્રવેશ મેળવી શકે. ત્યારબાદ એમને આન્સર મળતો હોય છે ઓફિશિયલી એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે તમે આ વર્ષમાં એડમિશન લઈ શકો છો. અને વિદ્યાર્થી વિઝા લગાવી અને સ્વાભાવિક છે કે વિધિન 1 or 2 મંથની અંદર પોતાનો અભ્યાસ ટ્રાન્સફર કરી અને કોઈ પણ દેશમાં અભ્યાસ શરૂ કરી શકે છે. બિલકુલ, એટલે ઉમેશ સર, જો કદાચ ટ્રાન્સફર ના કરવું હોય અને આપણા દેશની અંદર જ કરવું હોય તો એને પહેલા વર્ષથી જ MBBS કે મેડિકલનો અભ્યાસ કરવો પડે કે એ જે 2-3 વર્ષ ત્યાંથી ભણીને આવ્યો હોય ત્યાંથી જ એ આગળ વધારી શકે છે? જી પંકજભાઈ, અનફોર્ચ્યુનેટલી
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર પણ એક આર્ટિકલ આવી ચૂક્યું છે, જેમાં નેશનલ મેડિકલ કમિશનના અધિકારીશ્રીએ એ વાત બહુ ક્લિયરલી કહી છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીને ભારત દેશમાં ટ્રાન્સફર આપવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, બીકોઝ અહીંયા આપણે ત્યાં ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ નથી. એટલે કે ભાઈ જે પ્રમાણે સીટોનો અભાવ, કોલેજોનો અભાવ, આ બધા જ કારણોસર અહીંયા ટ્રાન્સફર મળે 3rd, 4th કે 5th યરની અંદર એ થોડું મુશ્કેલ કાર્ય છે એવું કહેવામાં આવ્યું છે. બીજું એ કે સ્વાભાવિક છે કે ભાઈ જ્યારે એ ટ્રાન્સફર ના મળતું હોય તો ઓલરેડી કર્ણાટકા અને અમુક રાજ્યોની પ્રાઇવેટ કોલેજોએ એવી પણ માહિતી આપી છે કે અમે વિદ્યાર્થીઓને સ્વીકારવા તૈયાર છે. જેમ કે કર્ણાટકાની 10 કોલેજીસ છે પ્રાઇવેટ, જેમણે આ માહિતી આપી છે, જેમાં 125 સીટ ફાળવવા તૈયાર છે, જે પ્રમાણે સરકાર કહેશે એ પ્રમાણે. પણ પ્રોબ્લેમ એક છે કે એમને ફરજિયાતપણે ફર્સ્ટ યરથી અભ્યાસ શરૂ કરવો પડશે. આના ઉકેલ માટે સરકાર જો પોઝિટિવલી પોલિટિકલ વિલ સાથે જો સારી રીતે વિચારે તો મારા મત પ્રમાણે એક સોલ્યુશન એવું નીકળી શકે કે ભાઈ વિદ્યાર્થીઓને અત્યારે ઓનલાઈન સ્ટડી ત્યાંથી મોસ્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ કરાવી રહી છે, તો ઓફલાઈન એટલે કે પ્રેક્ટિકલ નોલેજ માટે અહીંના આપણી ભારત દેશમાં બહુ બધા પીએચસી સેન્ટર છે, સીએચસી સેન્ટર છે, ત્યાં એમને જો પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે તો એમનું બંને કમ્પન્સેટ થઈ જશે અને એક ટ્રાન્સફર જેવી સિસ્ટમ ઊભી થઈ જશે અમુક વર્ષો સુધી અથવા તો અમુક સમય સુધી. એટલે કે ટ્રાન્સફર કદાચ ના મળી શકે એવી પ્રધાનતા અથવા તો આપણું જે નેશનલ મેડિકલ કમિશન છે એમાં આવી કોઈ સંભાવના ના હોય, તો આવો વચગાળાનો પણ એક કોઈ પણ રસ્તો આપણે શોધી શકીએ છીએ. અને એના માટે મારા મત પ્રમાણે આપણે સરકારને વિનંતી કરીએ છીએ તમારા માધ્યમથી, ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના માધ્યમથી, કે ભાઈ આવો કોઈક રસ્તો એઝ સુન એઝ પોસિબલ જો કાઢવામાં આવે તો વિદ્યાર્થીનો જે સમય અત્યારે વેડફાઈ રહ્યો છે એ નહીં વેડફાય અને એમનું ભાવિ છે એ સિક્યોર થઈ જશે. બિલકુલ. વસંત સર, હવે આપની પાસે આવીશ કે જે વિદ્યાર્થીઓ અહીંયા હવે અભ્યાસ પોતાનો આગળ વધારવા માંગે છે, આપણે પહેલા જ કીધું કે હવે એ શક્ય નથી કે અધૂરા અભ્યાસને આગળ વધારી શકે, અને ઉમેશ સર પણ એ વાતને પુરવાર કરી. પરંતુ મારે એ વાત જાણવી છે કે વિદ્યાર્થીઓ પાસે બીજા કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે? કદાચ ભારતમાં ના કરી શકે, નવેસરથી ના કરી શકે, પણ બીજા કોઈ દેશમાં એવા કોઈ વિકલ્પો ઉપલબ્ધ છે? અને ખાસ કરીને શિક્ષણ પૂરું કરવા માટે એનએમસી જે કહેવાય છે, એનએમસી ના જે નિયમો હોય છે એ શું હોય છે? નેશનલ મેડિકલ કમિશન જે છે એ સેન્ટ્રલ એડમિશન ને એનું મોનિટરિંગ કરતી હોય છે, અને નીટના સ્કોર ઉપર જ હવે ભારતમાં કોઈ પણ જગ્યાએ મેડિકલ એડમિશન એમબીબીએસ માં લેવું હોય તો તમારું નીટનું જે એલિજિબિલિટી અને એની મેરિટ્સ, એમાં મેનેજમેન્ટ કોટા હોય, એનઆરઆઈ હોય, અથવા તો ઓપન કેટેગરી અથવા તો રિઝર્વેશન સીટમાં પણ પ્યોરલી નીટ બેઝ એડમિશન થાય છે. હવે જે તે સમયે જે તે વિદ્યાર્થીઓના એડમિશન પતી ગયા અને કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે, એના પછી જે વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન નથી મળતા એ જ વિદ્યાર્થીઓ બહાર જતા હોય છે. અને આ વસ્તુ આ જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે એમના માટે ગુજરાત અથવા તો ભારતમાં આવીને એમબીબીએસ 3rd યર, 4th યર કે 2nd યર એ કરવું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કારણ કે આપણા જે નિયમો છે, અને અહીંયા ગુજરાતની વાત કરીએ તો એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર માટે પણ જે 1st, 5th રેન્ક હોય, 1st to 2nd, 3rd, 4th, 5th, એ લોકોને જ ઇન્ટર કોલેજ ટ્રાન્સફર મળતી હોય છે. એટલે સ્ટેટ ટુ સ્ટેટ ટ્રાન્સફર પણ આપણે ભારત દેશમાં ખૂબ મુશ્કેલ હોય છે. જે કર્ણાટકની વાત કરી કે 125 સીટો છે, પરંતુ હું જે પ્રેક્ટિકલ વસ્તુ વિચારું છું કે જો કર્ણાટકની ફી આ વિદ્યાર્થીઓને પોસાતી હોય, અત્યારે પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટાની જે સીટની ફીસ હોય છે એ 1 કરોડથી 1.25 કરોડ સુધીની ફી હોય છે, એ પોસાતી નથી, ત્યારે જ આ વિદ્યાર્થીઓ યુક્રેન કે અન્ય દેશોમાં ભણવા જઈ રહ્યા છે, ત્યાં 20 થી 30 લાખમાં એમબીબીએસ થાય છે. અને ખૂબ મહત્વની વસ્તુ એ છે, આમાંથી જે આઉટપુટ આવે છે, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, જે 80% વિદ્યાર્થીઓ છે એ મારી દ્રષ્ટિએ જે ડેટા અવેલેબલ છે એ એન્ટ્રન્સ એક્ઝામ છે એમસીઆઈ ની, એ ક્રેશ નથી કરી શકતા. કારણ કે એમનું લેવલ, જે નીટનું લેવલ હોય છે એ ખૂબ લો હોય છે, એટલે એની કોમ્પિટિબિલિટી અને કોમ્પિટન્સી એ ખૂબ લો લેવલની હોય છે. એટલે એમસીઆઈ એન્ટ્રન્સ એક્ઝામ પણ નથી ક્લિયર કરતા. મારી પાસે એક ડેટા મેં કોઈ ન્યૂઝમાં જોયેલો, 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં એવા છે કે જે લોકો આ એક્ઝામ ક્લિયર નથી કરી શક્યા ભારત દેશમાં. ઓકે, એટલે થોડી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે આ વિદ્યાર્થીઓ કે જેઓ ઇન્ડિયા પરત આવ્યા છે. હવે એમને પોતાના અભ્યાસને લઈને મુશ્કેલની સ્થિતિ તો ચોક્કસ છે.
ડોક્ટર ઉમેશ સર, મારે એ પૂછવું છે કે જો કદાચ ગુજરાતમાં મેડિકલના ફર્સ્ટ યરની શરૂઆત કરે યુક્રેનથી આવેલા જે વિદ્યાર્થીઓ છે, તો શું એમને નીટ ફરીથી આપવાની જરૂર છે? નીટ પરીક્ષા એકવાર આપ્યા બાદ એ પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ 3 વર્ષ સુધી વેલિડ રહેતું હોય છે. એટલે કે એ વિદ્યાર્થીઓને જો 3 વર્ષની અંદરમાં જો એમણે નીટ પરીક્ષા આપેલી હોય તો ડેફિનેટલી એમને ફરીવાર પરીક્ષા આપવાની જરૂર નથી. પરંતુ શોર્ટ ટાઈમમાં જૂન મહિનામાં પરીક્ષા આવી રહી છે. જો વિદ્યાર્થી ઈચ્છતા હોય કે ભાઈ કદાચ હું આ મહિનાની અંદર તૈયારી કરું અને મારું સારું મેરિટ આવી જાય અને મને અહીં એડમિશન મળી શકે એવું છે, તો ફરીવાર પણ વિદ્યાર્થી આપી શકે. એટલે કે વિદ્યાર્થી પાસે બંને ચોઇસ છે. એક્સેપ્ટ ધેટ હમણાં જ આ નિયમમાં પરિવર્તન પણ આવ્યો છે કે અપર એજ લિમિટ જે આ પરીક્ષા આપવા માટે હતી એ કેન્સલ થઈ ગઈ છે. એટલે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ વિદ્યાર્થી આ પરીક્ષા ફરીવાર આપી શકે છે અને જ્યારે પણ આપશે અને જો એને એલિજિબલ માર્ક્સ આવ્યા હોય અથવા તો જે તે માર્ક્સ આવ્યા હોય તે આવનારા 3 વર્ષ સુધી વેલિડ રહેતા હોય છે. એટલે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી આગળ વધી શકે છે. પંકજભાઈ, બિલકુલ. હવે એમાં જ એક બીજી વાત મારે પૂછવી છે ઉમેશ સર, કે યુક્રેનની અંદર અત્યારે તો યુદ્ધની સ્થિતિ છે, યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા રોજ મિસાઇલનો મારો કરી રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં કદાચ યુદ્ધ રોકાઈ જાય અને આ વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ કદાચ કરવા ત્યાં જવાનું થાય, તો શું યુક્રેનમાં પાછા જઈ શકાય ખરું? એવી કોઈ સ્થિતિ છે કે પછી ત્યાં ના જવાય અને હવે આગળનો વિચાર કરવો જોઈએ? તમારું શું આકલન છે? પંકજભાઈ, સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ દેશમાં યુદ્ધ થયું હોય તો યુદ્ધ બાદ નું માહોલ આપણે અત્યારે 18મા દિવસે જોઈ રહ્યા છીએ ન્યૂઝ ચેનલના માધ્યમથી, ન્યૂઝ 18ના માધ્યમથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ જે આપણે જોઈ રહ્યા છે. એ જે પરિસ્થિતિ છે એ બાદ જે પણ વાલીઓ સાથે મારી મુલાકાત થઈ છે, વાતચીત થઈ છે, સપનામાં પણ એ લોકો પરત જવાનું મોસ્ટ ઓફ ધ વાલીઓ વિચારી નથી રહ્યા. 5th અને 6th યરના વિદ્યાર્થીઓ છે, બની શકે કે એમની પાસે ના છૂટકે કોઈ રસ્તો ના નીકળે અને કદાચ ફ્યુચરમાં એમને ત્યાં પોતાની ડિગ્રી જે શોર્ટ ટાઈમમાં મળવાની છે એ લેવા માટે થઈને જવું પડે, કારણ કે કદાચ એમને હવે પૈસા વધારે ના હોય અથવા સગવડતા ના હોય, અન્ય દેશોમાં ટ્રાન્સફર ના લઈ શકતા હોય, એવી પરિસ્થિતિમાં એ લોકો જઈ શકે અથવા વિચારી શકે. પરંતુ મેક્સિમમ સ્ટુડન્ટ્સનો આ અભિપ્રાય આવી રહ્યો છે, કારણ આપણે સમજી શકીએ કે જ્યારે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આટલું ડેમેજ થયેલું છે, ત્યાં મોંઘવારી સ્વાભાવિક છે. આર્થિક રીતે દેશ પાછળ જવાનો, મોંઘવારીની શક્યતાઓ, સેફટી સિક્યુરિટીના પ્રશ્નો ઊભા થશે. એટલે આ બધા પ્રશ્નોને ધ્યાનમાં જોતા આપણે જોવું જોઈએ કે જો તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ હોય તો સ્વાભાવિક છે કે એ વિકલ્પ વિશે વધારે વિચારવું જોઈએ. પંકજભાઈ, બિલકુલ. ડોક્ટર વસંત સર, હવે મારે એ જાણવું છે, કોઈ વિદ્યાર્થી યુક્રેનની અંદર એમબીબીએસ ના પહેલા વર્ષમાં છે, આપણે 4 વર્ષ કે 5 વર્ષ પૂરા કર્યા હોય એવા વિદ્યાર્થીની વાત નથી કરતા, પણ પહેલા વર્ષમાં છે અને એમાં હવે તે ભારત પરત ફર્યો છે, તો એની પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે ભારતમાં? ચોક્કસથી ખૂબ વાલીએ પણ આ વિષય પર વિચાર કરવા જેવું છે કે જે લોકોએ ફર્સ્ટ યરમાં જ એડમિશન લીધું છે અને એનો નીટનો સ્કોર 3 વર્ષ સુધી એલિજિબલ છે અને સાથે સાથે હમણાં એક્ઝામ પણ આવે છે, તો એવા વિદ્યાર્થીઓ પાસે ઓપ્શન ઓપન છે કે એ લોકો ફરી નીટ એક્ઝામ આપી એ લોકોને ઇમ્પ્રુવ કરવાનો ટ્રાય કરી શકે અને સરકારે ઇન્ટરફિયર કરીને ત્યાંની જે કોલેજ અને સરકાર સાથે એક વાટાઘાટ કરી અને એમની ફી જે છે ત્યાં ખર્ચવામાં આવી છે, કદાચ આખા વર્ષની ફી કે 2 વર્ષની કેવી કઈ એડવાન્સ ફી લીધી હોય તો એ ફી એને રિફંડ થાય એવી કોઈક સરકારે ઇન્ટરફિયર કરી અને વાલીઓને અને વિદ્યાર્થીઓને મદદ કરવી જોઈએ. અને એ વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ યરમાં જ છે એ લોકોએ એમનો ઓપ્શન ભારતમાં જે પણ અવેલેબલ હોય અથવા તો એમને જો એમબીબીએસ જ થવું છે તો અન્ય દેશોમાં ત્યાંથી ટ્રાન્સફર થવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે એમની પાસે હજી એમનો જિંદગીનો કોઈ સમય, કોઈના 3-4 મહિના જ એડમિશન ના થયા, જેનાથી વધારે નથી થયા, તો આવા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં પણ અભ્યાસ કરવા જો શક્ય હોય અને સીટોની અવેલેબિલિટી હોય અને સરકાર એમની ફી રિફંડ માટેનું કંઈક ઇન્ટરફિયર કરે અને ત્યાંની યુક્રેન સરકાર જોડે વાટાઘાટ કરી અને કોલેજો સાથે નેગોશિએટ કરી આમાં જો આર્થિક રીતે વાલીઓને કંઈક ફાયદો કરાવી શકતી હોય સરકાર, તો સરકારે આ વસ્તુ પણ ઇનિશિએટ કરવું જોઈએ. તો એ વિદ્યાર્થીઓનું આર્થિક બોજો પણ વાલીઓનો ઓછો થાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડે. બિલકુલ. ડોક્ટર ઉમેશ સર, તમને લાગે છે કે જે રીતે વસંત સરે કીધું સરકારે કરવું તો જોઈએ, પણ સરકાર આ બાબતમાં કોઈ વિચાર કરી રહી છે ખરી? યુક્રેનથી આવેલા લગભગ હજારો વિદ્યાર્થીઓ છે, તો એમના સ્ટડીને શું કરવું, એના માટે સરકાર શું કરી શકે છે અને હાલ સરકારનું શું વિચારવું છે? પંકજભાઈ, સાચી વાત કરી ડોક્ટર વસંત સાહેબે જણાવ્યું એ મુજબ સરકારે
આજની તો કાલ આ બાબતે મદદમાં સામે આવવું જ જોઈએ, આવવું જ પડશે. કારણ હું તમને થોડા એક્ઝામ્પલ સમજાવું. ઘણા વિદ્યાર્થીઓએ મને કોન્ટેક્ટ કર્યો કે સાહેબ અમે યુનિવર્સિટીને ઈમેલ કરેલો છે ડોક્યુમેન્ટ્સ માટે, ફીઝ રિફંડ માટે, અથવા તો ફોર એક્ઝામ્પલ ટ્રાન્સફર માટે, ટ્રાન્સક્રિપ્ટ માટે, ક્રેડિટ સ્કોર માટે. ત્યારે અમુક ઇન્સ્ટિટ્યૂટ, અમુક વ્યક્તિઓ જે વચ્ચે રહેતા હોય એમના દ્વારા મોટી એમાઉન્ટ માંગવામાં આવે છે. યુનિવર્સિટીઓ, કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસે આખા વર્ષની ફીસ ભરો એનું દબાણ કરવામાં આવે છે. ત્યારબાદ જ તમારા ડોક્યુમેન્ટ અથવા તો તમને ટ્રાન્સક્રિપ્ટ અથવા તો કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવશે. એવી ઘટનાઓ ઓલરેડી સામે આવી રહી છે અને આ ઘટનાઓ દરેક જગ્યાએ વધશે. એટલે આના નિવારણ માટે એક જે પ્રમાણે મિશન ગંગાનું આયોજન કરવામાં આવ્યું, આપણા 16,000થી વધારે વિદ્યાર્થીઓને સેફલી બહુ જ સારી એવી ચેનલથી મંત્રીઓને વચ્ચે રાખી, એમ્બેસીઓને વચ્ચે રાખી અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું અને સેફલી બધા વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવ્યા છે. તો આ એવું જ એક મિશન બહાર પાડવું પડશે જેમાં જે વિદ્યાર્થીઓને ટ્રાન્સફર લેવું હોય એમાં દરેક દેશમાં આપણી ભારત દેશની દૂતાવાસ એટલે કે એમ્બેસી હોય છે. એ દરેક દેશની એમ્બેસી ભારત દેશમાં હોય છે. એમને મીડિયેટર રાખી અને વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનું કાર્ય શરૂ કરવું જોઈએ એઝ સુન એઝ પોસિબલ. તો જ આમાં પૈસા અને બીજી બધા ફેક્ટર જે કરપ્શન્સના આવશે એ નહીં આવે. બીજું એ કે જે વિદ્યાર્થીઓને ટ્રાન્સક્રિપ્ટ જોઈતી હોય, ડોક્યુમેન્ટ જોઈતા હોય, તો એક પોર્ટલ ઊભું કરવું પડશે જેમાં એમ્બેસી અથવા તો આપણા ભારત સરકારના વ્યક્તિઓ વચ્ચે રહી અને એમના ડોક્યુમેન્ટ, એમની ફીસ સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે પરત અપાવે અને એ બધી વ્યવસ્થા ઊભી કરે. અધરવાઇઝ કહેવાય ને કે વિદ્યાર્થીઓને ઓલરેડી બહુ બધા પ્રોબ્લેમ સામે ફેસ કરી રહ્યા છે અને કરશે પણ આગળ. એટલે આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન્સ માટે સેમ એબ્રોડમાં જેમને ટ્રાન્સફર લેવું છે એમના માટે, ઇન્ડિયામાં જેમને કંઈક કરવું છે એમના માટે પણ આ બધી જ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં સરકારે સામે આવીને બહાર પાડવી જોઈએ. જેમાં આપણું ફોરેન મિનિસ્ટ્રી હોય કે પછી એનએમસી હોય કે ભારત સરકારની દૂતાવાસ સાથેના જે કનેક્શન્સ હોય એ યુઝ કરીને એઝ સુન એઝ પોસિબલ વિદ્યાર્થી અને વાલીઓને મદદરૂપ થાય એવી આ બધી જ ઘટનાઓ અને પેલાને સાંકળી રહે વ્યવસ્થા ઊભી જલ્દીથી જલ્દી કરવી જોઈએ. ડોક્ટર ઉમેશ સર, એક સવાલ છે વિદ્યાર્થીનો મારી પાસે આવ્યો છે, જેમાં એ વિદ્યાર્થી પૂછી રહ્યા છે આપને કે 3 મહિનામાં મારું છેલ્લું વર્ષ પૂરું થાય છે અને મને FMGE પાસ કર્યા વિના ઇન્ટર્નશિપ કરવા દેશે કે કેમ? આ સવાલ છે, તો આમાં શું જવાબ આપવા માંગશો આપ? ક્લિયર કટ ભારત સરકાર એનએમસીના રૂલ્સ રેગ્યુલેશન મુજબ કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ફાઇનલ ડિગ્રી મેળવે, એ ડિગ્રી મેળવ્યા બાદ એને ફરજિયાતપણે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન આપવી પડતી હોય છે, જે વર્ષમાં 2 વાર લેવાતી હોય છે. એ એક્ઝામ આપ્યા પછી જ વિદ્યાર્થીઓને અહીં ઇન્ડિયાની અંદર ઇન્ટર્નશિપ માટે એલાવ કરવામાં આવતા હોય છે, અથવા તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ અથવા તો પરમનન્ટ સર્ટિફિકેટ એમને ઇન્ટર્નશિપ બાદ મળતું હોય છે. એટલે બટ ઓબ્વિયસ છે કે ભાઈ એમને ત્યાંથી પ્રોવિઝનલ ડિગ્રી જે તે દેશ, જે તે કોલેજમાંથી મેળવવી પડશે. તે બાદ એમને FMG એક્ઝામ ફરજિયાત આપવી જ પડશે અને એ ઓલરેડી એનએમસી ક્લિયર કરી ચૂકી છે કે કોઈ પણ વિદ્યાર્થીને જે લાસ્ટ યરમાં છે ત્યાં યુક્રેનની અંદર અને પરત ફર્યા છે એમને કોઈ પણ સંજોગોમાં FMG આપશે, ત્યારબાદ જ એમને ઇન્ટર્નશિપ એલાવ કરવામાં આવશે. ઓકે, ડોક્ટર વસંત સર, એક વિદ્યાર્થીનો સવાલ છે. તેમણે એકચ્યુઅલી એમના વાલીનો સવાલ છે કે મારો દીકરો છે એ 3 વર્ષનો મેડિકલનો વિદ્યાર્થી છે અને હવે એના ભવિષ્યને લઈને અમે ચિંતિત છીએ, તો અમારે હવે શું કરવું જોઈએ? તો તમે આપ એમના પરિવારને શું આપશો? હવે જો એને 3 વર્ષનો અભ્યાસ ત્યાં પૂરો કર્યો છે, એના નીટના જે એલિજિબિલિટી છે 3 વર્ષની એ પણ પૂરી થાય છે. હવે સરકાર યુક્રેનમાં યુદ્ધ વિરામ થઈ જાય અને બધું શાંતિ થાય અને ત્યાંથી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થાય, અથવા તો એને એની એ જ ક્રેડિટ્સ બીજા કન્ટ્રીમાં મળે અને જે ફીસ છે એનું કોઈ વધારે ભારણ ના આવે, એવી પરિસ્થિતિમાં જો એને પોસાય એવું હોય તો બીજા કન્ટ્રીમાં ટ્રાન્સફર મળતું હોય ત્યાં ટ્રાન્સફર લઈને આગળનો અભ્યાસ પૂરો કરવો જોઈએ. અથવા સરકારના ઇન્ટરફિયરથી ઓનલાઈન એજ્યુકેશન વર્ષ 2 વર્ષ જ્યાં સુધી આ શાંત પડે ત્યાં સુધી જો એની એ જ મધર ઇન્સ્ટિટ્યૂટમાં પૂરું થાય એવી શક્યતાઓ હોય તો એણે એ કરવું જોઈએ. જો વાલી અને વિદ્યાર્થી જે યુદ્ધના જે માહોલમાં ત્યાંથી પરત આવ્યા છે અને ખૂબ મોટા માનસિક દબાણની વચ્ચે એ લોકો નીકળ્યા છે ત્યાંથી, અને જો એમાંથી સ્વસ્થ થઈ ગયા હોય અને પોતે વિલિંગ હોય કે ના મારે ત્યાં પૂરું કરવું છે અને વાતાવરણ સારું હોય તો ત્યાં પૂરું કરાય, નહીં તો બીજી જગ્યાએ બીજા અન્ય કોઈ દેશમાં ટ્રાન્સફર મળતું હોય ઇઝીલી કોઈ વધારાના ખર્ચા વગર, તો એ પણ વિચારી શકાય. બિલકુલ.
બીજા એક વિદ્યાર્થીનો સવાલ છે, ડોક્ટર ઉમેશ સર આપ ની પાસે હું આશા રાખીશ કે આપ એમનો જવાબ આપશો. વિદ્યાર્થીનું કહેવું છે કે જો ભારત સરકાર અમને ભારતમાં અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી ના આપે તો હું બીજા દેશમાં ટ્રાન્સફર કરી શકું ખરું, કારણ કે એનએમસી દ્વારા તેને મંજૂરી નથી એવું સાંભળવામાં આવ્યું છે. તો શું જી, કહેશો આપ? બહુ વાઇઝલી પૂછેલો પ્રશ્ન છે અને આ બાબતે ઘણી અંધશ્રદ્ધાઓ, મિથ્સ અને કારણ વગરની અફવાઓ ફેલાઈ રહી છે. 18 નવેમ્બર 2021ના એનએમસીની વેબસાઇટ nmc.org.in વેબસાઇટ ઉપર બધા જ નોટિફિકેશન્સ અવેલેબલ છે. એ મુજબ જો વિદ્યાર્થી એ પહેલા એડમિશન લીધેલું હોય અને એ રૂલ્સની અંદર આવતા ના હોય, એટલે કે 18 નવેમ્બર 2021 પહેલા એ લોકો અભ્યાસ શરૂ કરી ચૂક્યા હોય, એટલે કે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ યરના વિદ્યાર્થી હોય, તો એનએમસી નિયમ પ્રમાણે એ લોકો ટ્રાન્સફર લઈ શકે છે. નંબર 1. નંબર 2, 18 નવેમ્બર 2021 પછી જો એમણે કોઈ પણ જગ્યાએ એડમિશન લીધું હોય તો એ નિયમ અનુસાર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાન્સફર લઈ શકશે નહીં. નંબર 1. એમણે ફર્સ્ટ યરથી લાસ્ટ યર એ જ કોલેજની અંદર અથવા તો એ જ સંસ્થાની અંદર પૂરું કરવાનું રહેશે. એટલે કે જો વિદ્યાર્થીઓ પહેલા જો એમણે એડમિશન લીધું હોય તો એ લોકો ટ્રાન્સફર લઈ શકે છે. અને નિયમમાં પણ ઘણીવાર શું હોય કે ભાઈ ટર્મિનોલોજી એવી વાપરી હોય કે આપણે ન વાંચીએ, પણ એમાં એફએક્યુ પણ એ વેબસાઇટ ઉપર અવેલેબલ છે અને આ બંને નોટિફિકેશન ત્યાં અવેલેબલ છે, બંનેના એફએક્યુ અવેલેબલ છે. એટલે કે 2002ના રૂલ્સ રેગ્યુલેશનમાં આવતા હોય એ વિદ્યાર્થી 18 નવેમ્બર સુધીના કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યાં ટ્રાન્સફર લઈ શકે છે. ગઈકાલે જ એક ઓડિયો ક્લિપ મારી પાસે એક વિદ્યાર્થીએ મોકલેલી હતી. એમાં એક મહાનુભાવ કહેતા હતા કે ભાઈ તમે ટ્રાન્સફર ના લઈ શકો નિયમો. તો મારું, પંકજભાઈનું અને ડોક્ટર વસંત સાહેબનું માનવાની જરૂર નથી, અથવા તો કોઈ પણ આવી મિથ્યામાં આવવાની જરૂર નથી. યુ આર ધ ફ્યુચર ડોક્ટર. તમે એનએમસીની વેબસાઇટ ઉપર જઈ શકો. કદાચ ત્યાં તમને સંતુષ્ટિ આન્સર ના મળે, તમે એ વસ્તુ ન સમજી શકો, તો સાદી સિમ્પલ ભાષામાં 10 રૂપિયાની આરટીઆઈ તમારા નામથી કરી અને આ આન્સર તમે 5 દિવસની અંદર ભારત સરકાર અથવા એનએમસી અથવા તો જે તે સંસ્થા દ્વારા તમે મેળવી શકો છો અને તમને આનો આન્સર બહુ ઇઝીલી મળી જશે. એટલે કે ટૂંકમાં જો તમારે પંકજભાઈ આન્સર કરું તો વિદ્યાર્થી ટ્રાન્સફર લઈ શકે જો એમણે 18 નવેમ્બર 2021 પહેલા એડમિશન લીધું હોય. એના પછી એક દિવસ પછી પણ જો એડમિશન લીધું હોય તો ઇટ મીન્સ દેટ એ વિદ્યાર્થી ટ્રાન્સફર લઈ શકશે નહીં. એમણે ફર્સ્ટ યરથી કોઈ પણ જગ્યાએ શરૂ કરવું પડશે અભ્યાસ, અને ત્યાં જ અભ્યાસ એમનો પૂરો કરવો પડશે. બિલકુલ. તો ખૂબ સુંદર માહિતી આપી આપે. હવે બીજો એક સવાલ વિદ્યાર્થીનો છે, ડોક્ટર વસંત સર આપને પાસેથી આશા રાખીશ કે આપ એમનો જવાબ આપશો. તેમણે કહ્યું છે કે હાલની સ્થિતિને જોતા યુક્રેનમાં અમારો અભ્યાસ અમને ચાલુ રાખવા દેશે કે કેમ, અને જો નહીં તો પછી અમે અમારું શિક્ષણ પૂરું કેવી રીતે કરીશું, અને જો ભારતમાં વ્યવસ્થા આપવામાં આવે સરકાર દ્વારા તો અમને કયા આધારે પ્રવેશ મળી શકે અને અમે કયા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવી શકીએ છીએ? ચોક્કસથી ભારતમાં એનએમસી ના રૂલ્સ પ્રમાણે ફોરેનમાં જે લોકો એમબીબીએસ કરે છે એ લોકોને ક્યારેય એડમિશન મળી શકે એવી કોઈ શક્યતાઓ છે નહીં. એમણે પહેલા પણ આપણે કહ્યું કે ભાઈ અન્ય દેશમાં ટ્રાન્સફર લઈને એડમિશન લઈને ત્યાં આગળ અભ્યાસ પૂરો કરવો જોઈએ, અથવા તો જે મધર ઇન્સ્ટિટ્યૂટ છે આ યુદ્ધ વિરામ થાય, પરિસ્થિતિ થાળે પડે અને ત્યાં કન્ટિન્યુ કરવું જોઈએ. બાકી ભારતમાં આવીને આ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન માટે જે પણ વિદ્યાર્થીઓ ગયા છે એમાંથી કોઈ પણ વિદ્યાર્થી ભારતમાં આવીને એનું સેકન્ડ યર, થર્ડ યર કે ફોર્થ યર કરી શકે એવી શક્યતાઓ બિલકુલ નથી. બિલકુલ. હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે, ડોક્ટર ઉમેશ સર, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જે સવાલ કરી રહ્યા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા લોકોની અંદર એક ગેરસમજ અને કદાચ જાણકારીનો અભાવ પણ હોઈ શકે, એટલા માટે આ સવાલો છે. એક વિદ્યાર્થીનું કહેવું છે કે જો 6 મહિનાથી વધુ સમયથી ઓનલાઈન અભ્યાસ કર્યો હોય અને થોડા દિવસમાં કદાચ રશિયા આખા યુક્રેન પર કબજો કરી લે તો અમારી એ ડિગ્રી જે છે એની માન્યતા રહેશે ખરી? ડિગ્રીની માન્યતા માટે એનએમસીએ જે નિયમો કયા છે એ બહુ જ ક્લિયર છે કે વિદ્યાર્થી 12થમાં પીસીબી થિયરી પ્રેક્ટિકલ સાથે 50% અને નીટમાં એલિજિબલ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. નંબર 1. નંબર 2, જો 2019 પછી જો એમણે એડમિશન લીધું હોય તો એમની પાસે નીટમાં એલિજિબલ માર્ક્સ હોવા જોઈએ, અને એ પછી કોઈ પણ કોલેજમાં જાય અને WHO એનએમસી રેકોગ્નાઇઝ અથવા ખાલી WHO રેકોગ્નાઇઝ હોય તો એ ત્યાંથી ડિગ્રી મેળવી શકે છે અને એ ભારત દેશમાં માન્ય રહેશે. આ સિવાય કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ જો જશે
અથવા લિસ્ટિંગમાં ના હોય એવી ઘણી કન્ટ્રીઓ છે જ્યાં વિદ્યાર્થીઓને અત્યારે ઓલરેડી એનએમસીએ નોટિફિકેશન જાહેર કર્યું છે. ફોર એક્ઝામ્પલ કિર્ગિસ્તાન માટે, અર્મેનિયા માટે, અન્ય દેશો માટે કે જ્યાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે અને અમુક રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો નથી થતા. અહીંયા પ્રશ્ન વિદ્યાર્થી અને વાલીઓને ઓનલાઈન એજ્યુકેશન માટેનો છે. એના પણ આન્સર ઓલરેડી એનએમસી આપી ચૂકી છે કે તમે 50-50 કરી શકો, એટલે કે 50% ઓનલાઈન હોય, 50% ઓફલાઈન એજ્યુકેશન હોય. પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ જેમ કે ચાઇનાના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થયેલ છે કે 2 વર્ષ ઓનલાઈન એજ્યુકેશન લીધા પછી અત્યારે હવે એનએમસીના નિયમ પ્રમાણે એ લોકો વેલિડ નહીં કાઉન્ટ થાય. તો અહીંયા વિદ્યાર્થીઓનો અને જે વાલીઓનો પ્રશ્ન છે એના માટે ઓલરેડી અમે પત્ર વ્યવહાર પણ કર્યો છે, ઓલરેડી એપ્લિકેશનો પણ લખી છે કે આનો એક આન્સર જો વિદ્યાર્થીઓને મળી જાય તો એમને ખ્યાલ આવી જાય કે એમને શું કરવું. એમને ટ્રાન્સફર લેવું જોઈએ, એને ઇન્ડિયાની અંદર કોઈ કોર્સમાં એડમિશન લઈ લે કે પછી 1 વર્ષનો ડ્રોપ લઈ લે કે શું કરે. કારણ કે અત્યારે વિદ્યાર્થી ફીસ પણ પે કરી રહ્યો છે, બીજું એ કે ઓનલાઈન એજ્યુકેશન પણ લઈ રહ્યો છે. એટલે નિયમો અનુસાર 50-50 હોવું જોઈએ. હજુ અમુક કોલેજીસની અંદર જ ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. મોસ્ટ ઓફ ધ કોલેજની અંદર ઓનલાઈન ક્લાસીસ પણ હજુ શરૂ નથી થયા. એટલે એનએમસી નિયમ પ્રમાણે 50-50 એજ્યુકેશન એલાઉ કરતા હોય છે, ઓનલાઈન એજ્યુકેશન. ઓકે, બીજો એક સવાલ વસંત સર છેલ્લો આપણે પૂછીશ, પછી કાર્યક્રમના અંત તરફ જઈશું. ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ખાસ કરીને મેડિકલ અભ્યાસ માટે યુક્રેનમાં જાય છે, એની પાછળનું કારણ શું છે? આપણા ભારતની અંદર સીટો ઓછી ઉપલબ્ધ છે કે પછી મેરિટમાં ન હોવાના કારણે તે લોકો વિદેશમાં જઈ રહ્યા છે કે પછી વિદેશની શિક્ષણ સંસ્થાઓ આપણા કરતા વધારે સારું શિક્ષણ આપી રહી છે? કારણ શું? ખૂબ સરસ સવાલ છે આપનો કે વિદેશમાં મેડિકલ એજ્યુકેશન માટે શા માટે અહીંના વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે આટલી મોટી સંખ્યામાં? યુક્રેનમાં દર વર્ષે 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. એટલે સમગ્ર બીજા બધા કન્ટ્રીમાં 40-50 હજાર વિદ્યાર્થીઓ લગભગ જતા હશે બહાર. હવે શા માટે બહાર જવું પડે છે? પહેલી વાત કે નીટમાં એલિજિબલ છે, સારો સ્કોર પણ છે. આમાંથી ઉમેશભાઈને તો ખ્યાલ હશે કે 300-400 સ્કોર વાળા વિદ્યાર્થીઓ પણ ફોરેનમાં એજ્યુકેશન માટે જતા હોય છે. કારણ કે અહીંયા આગળ સીટો 2013 ની વાત કરીએ તો 55,000 સીટો હતી, જે વધીને અત્યારે 85,000 જેટલી સીટો થઈ ગઈ છે ભારત દેશમાં એમબીબીએસ ની. ખૂબ મોટી સંખ્યામાં એમબીબીએસ ની સીટો વધી રહી છે. આવનારા દિવસોમાં ભારત સરકારનું દરેક જિલ્લામાં મેડિકલ કોલેજનું એક એવું સપન છે. ત્યારે ચોક્કસથી આ મેડિકલ અભ્યાસ અહીંયા કરવો સરળ પડશે. પરંતુ જે આપણી એડમિશન વ્યવસ્થા છે ભારત દેશની, જે રિઝર્વેશનની, એના કારણે ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, પરંતુ એમને અહીંયા એડમિશન થી વંચિત રહેતા હોય છે અને એમનું એક સપનું હોય છે જિંદગીનું કે મારે ડોક્ટર બનવું છે. ત્યારે આવા 300-400 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ જે અહીંયા મેનેજમેન્ટ કોટામાં 1.25 કરોડ 1.5 કરોડ ફીસ નથી ભરી શકતા, એવા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ ફોરેન જાય છે. અને ફોરેન જવા માટે આપણી ગુજરાત સરકારની 15 લાખ રૂપિયાની એક લોન પણ મળે છે, એજ્યુકેશન લોન. એટલે ચોક્કસથી આ બધું મળીને જ્યારે વાલી એક સાહસ કરતું હોય છે કે ભાઈ દીકરાને આટલા સારા સ્કોર આવ્યા છે, અહીંયા એડમિશન નથી મળ્યું, સરકારની 4% લોન છે, તો શા માટે હું મારા બાળકને ત્યાં ફોરેનમાં એમબીબીએસ કરાવીને પાછો પરત લાવું? અને આવા વિદ્યાર્થીઓ હોય છે એ લગભગ 20% આ સ્લેબમાં આવનારા વિદ્યાર્થીઓ ફોરેન જતા હોય છે. અને જે એનએમસી ની જે એન્ટ્રન્સ એક્ઝામ છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશનની, એ આવા વિદ્યાર્થીઓ ખૂબ ટૂંકા સમયમાં 1 કે 2 ટ્રાયલમાં ક્રેક કરીને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે એલિજિબલ થઈ જતા હોય છે. બીજા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમનો સ્કોર નીટ એલિજિબલ થઈ ગયા હોય પણ એની નજીક જ હોય છે સ્કોર, પણ એમનું પણ સપનું એવું હોય છે કે એ લોકો પણ ફોરેનમાં જઈને એમબીબીએસ કરીને આવે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામ જે ક્રેક કરવાની હોય છે એનાથી વંચિત રહેતા એમની કેપેબિલિટી નથી હોતી, કારણ કે એનું લેવલ એક ફિક્સ થઈ જાય કે નીટમાં એનો સ્કોર એલિજિબિલિટીની નજીક જ હોય તો એ વિદ્યાર્થીનું સ્ટાન્ડર્ડ ફિક્સ થઈ જતું હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને એક કોર્સ એક્ઝામ ક્રેક કરવામાં પણ તકલીફ પડતી હોય છે. ત્યારે સરકારને મારી એક અપીલ છે આપના માધ્યમથી કે મેડિકલ એજ્યુકેશન ની જે ફીસ છે મેનેજમેન્ટ કોટાની ને તો પ્રાઇવેટ મેડિકલ કોલેજોની, એ ચોક્કસથી ઘટાડવી જોઈએ. ખૂબ ઊંચી ફીસ વસૂલ કરવામાં આવે છે, 1 કરોડ 1.5 કરોડ સુધીની ફીસ છે ભારત દેશમાં. એને ઘટાડીને કદાચ 25-30 લાખ રૂપિયા સુધી લાવી દે સરકાર અને મેડિકલની સીટ્સ વધારે,
તો ચોક્કસથી આજે આપણે યુક્રેનમાં જે વિદ્યાર્થીઓની દયનીય પરિસ્થિતિ અત્યારે જોઈ રહ્યા છે અને સરકારને ખૂબ મોટું ગંગા મિશન પણ ચલાવવું પડ્યું છે, એવું કદાચ આવનારા ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ ચલાવવું ના પડે અને ભારતનો વિદ્યાર્થી ભારતમાં જ રહે, સાથે સાથે જે લોન લઈને આપણું જે હુંડિયામણ છે ભારત દેશના પૈસા વિદેશોમાં એજ્યુકેશનમાં લગભગ 200 થી 2 લાખ કરોડ રૂપિયાની આ ઇન્ડસ્ટ્રીઝ છે, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ આખા વિદેશમાં ભારતનું એટલું ઊંડિયામણ દર વખતે જાય છે, એમાંથી આપણે કંઈક અંશે આપણે રોકી શકીએ એવું મારું માનવું. એટલે સરકારે પણ આ દિશામાં વિચારવું જોઈએ અને કંઈક નક્કર પગલા ભારતની પ્રજા અને જનતા અને વિદ્યાર્થી વતી કંઈક લેવા જોઈએ. બિલકુલ. ડોક્ટર ઉમેશ સર, આપણે એક છેલ્લો સવાલ, આપ વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો, શું મેસેજ આપવા માંગશો, અને જે રીતે વસંત સરે વાત કરી આપ એમનાથી અલગ શું કહેવા માંગશો? બધા જ વિદ્યાર્થી વાલીઓને ન્યૂઝ 18 ના માધ્યમથી એટલું જ કહીશ કે પરિસ્થિતિ જે બની છે વોરની, અને એ પરિસ્થિતિમાંથી સૌપ્રથમ તો આપ સેફલી તમારા ઘરે પહોંચી ગયા છો, એ ગ્રેસ ઓફ ગોડ, ભગવાનના આશીર્વાદથી જ શક્ય બને. એટલે મગજથી કામ લેવું, કારણ વગરની ચિંતા ન કરવી. આગળના જે ઓપ્શનો તમને ડોક્ટર વસંત સાહેબે, પંકજભાઈ આપે અને ન્યૂઝ 18 ના માધ્યમથી તમને મળ્યા છે કે તમારે જો ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ હોય તો ઇન્ડિયામાં અથવા તો અધર સ્ટેટની અંદર અધર કોર્સની અંદર તમારે એડમિશન લેવું છે કે કેમ, નીટ ફરીવાર આપવી છે કે કેમ, અથવા તમારો જે નીટનો સ્કોર છે એ પ્રમાણે હજુ પણ ઘણી જગ્યાએ એડમિશન રાઉન્ડ ચાલી રહ્યા છે, એમાં તમે ભાગ લઈ અને તમારું ફર્સ્ટ યરથી કેરિયર શરૂ કરી શકો. તમે જો સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ યરના સ્ટુડન્ટ્સ હોય અને તમે હવે યુક્રેન પરત નથી ફરવા માંગતા, તો તમારી સેફ સિક્યુરિટીના માધ્યમથી, તમારા ફાઇનાન્શિયલ કન્ડિશનના માધ્યમથી, કેવી જે કન્ડિશન છે તમારી, એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એક કન્ટ્રી ડિસાઇડ કરો અને ત્યાં તમે ટ્રાન્સફર લઈ શકો છો. એ પછીનો જે ઓપ્શન છે એ વિદ્યાર્થી વિચારવો જોઈએ કે ભાઈ હજુ થોડો ટાઈમ ઓનલાઈન ક્લાસીસ કરી, આ સેમેસ્ટર છે જૂન મહિનામાં મોસ્ટલી યુક્રેનના સ્ટુડન્ટ્સનું પૂરું થવાનું છે, એ પૂર્ણ કરી એ ત્યાં સુધીમાં તમે કહેવાય ને કે આગળનું ડિસિઝન લઈ શકો છો કે તમારે કયા દેશમાં આગળ વધવું. આ સમયમાં તમે બહુ બધું કામ કરી શકો છો. ઘરે બેસીને ઓનલાઈન ક્લાસીસ, ઓનલાઈન કોર્સિસ ચાલી રહ્યા છે. તમારે ડોક્ટર જ બનવું છે ભાવિ, તો એ સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરી શકો છો. ઓનલાઈન ક્લાસીસ FMG પરીક્ષા માટેના ચાલી રહ્યા છે, એ પણ તમે કરી શકો છો. તમે નાના નાના ટાઉનની અંદર, ટ્રસ્ટની હોસ્પિટલની અંદર નર્સિંગ કામ પણ શીખી શકો છો. એટલે કે હતાશ અને નિરાશ થવાની જરૂર બિલકુલ નથી. જ્યાં પ્રોબ્લેમ હોય ને ત્યાં સોલ્યુશન હોય જ છે, અને પ્રોબ્લેમ અથવા તો જે કંઈ સામે આવ્યું છે એને એક ઓપોર્ચ્યુનિટી માની અને ખૂબ આગળ વધો. વસંતભાઈ, ડૉક્ટર વસંત સાહેબ છે, અમે છીએ ન્યૂઝ 18 ના માધ્યમથી, પંકજભાઈ આપ છો, હંમેશા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા તત્પર રહીશું અને મદદરૂપ થતા રહીશું. ખૂબ સુંદર મેસેજ ડોક્ટર ઉમેશ સર આપે આપ્યો. ડોક્ટર વસંત પટેલ સર, આપ અમારી સાથે જોડાયા, અને ડોક્ટર ઉમેશ ગુર્જર સર, આપ પણ અમારી સાથે જોડાયા, સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ છીએ. આપણો આજની ચર્ચાનો મુદ્દો હતો કે યુક્રેનથી જે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે એમને આગળના અભ્યાસ માટે શું વિકલ્પો ઉપલબ્ધ છે, ભારત સરકાર આ વિદ્યાર્થીઓની મદદ માટે શું વિચારી રહી છે, કયા કયા દેશની અંદર આ મેડિકલના અભ્યાસક્રમને આગળ વધારી શકાય એમ છે, અને ટ્રાન્સફર લેવું હોય NMC ના નિયમો છે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર જે ગેરસમજ છે એને દૂર કરવાનો હેતુ આ કાર્યક્રમનો હતો. અને આજના આ કાર્યક્રમમાં અત્યારે આટલું જ, પરંતુ નવા મુદ્દાઓ અને નવા મહાનુભાવો સાથે હું ફરીથી ઉપસ્થિત થતો રહીશ. રજા આપશો. નમસ્કાર.